टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરના સોલડી ટોલ પ્લાઝા પાસે ચક્કાજામ સર્જાઈ ગયો। ટોલ પ્લાઝા પર વાહન ચાલકને માર મારતા બબાલ થઈ ગઈ અને આ બબાલને કારણે કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન અને ટ્રેલરો આ ટ્રાફિકમાં અટવાઈ ગયા। કચ્છ ધ્રાંગધ્રા હાઈવે પર અનેક લોકો ફસાઈ પડ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, એવું કયું કારણ રહ્યું કે જેને કારણે આટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો? શું સ્થિતિ પૂર્વવત થઈ શકી છે? એ જો વાત કરવામાં આવે છે અમદાવાદ કચ્છ જે હાઈવે છે તે હાઈવે ધ્રાંગધ્રા થઈને પસાર થાય છે, ત્યારે ધ્રાંગધ્રા નજીક એક સોલડી ગામ પાસે ટોલ નાકું આવેલ છે। આ ટોલ નાકા પાસે જ્યારે એક ટ્રક ચાલક જ્યારે પસાર થતો હતો ત્યારે ટોલ નાકાના જે માણસો છે તે માણસો સાથે બબાલ થઈ હતી અને વાત કરવામાં આવતું જે પૈસાની ઉઘરાણી બાબતે આ બબાલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ જે ટ્રક ચાલક છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને માથામાં મારવામાં હતું, તેથી કરીને લોહી નીકળતી હાલતમાં તેને દવાખાનામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ટ્રક ચાલકો છે તે રોષે ભરાયા હતા અને ચક્કા જામ કરવામાં આવ્યો હતો અને ચક્કા જામ કરતા જ જે 3 થી 4 કિલોમીટરની આ જે ટ્રેક બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો ને જેથી કરીને પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। ડીવાયએસપી, પીઆઈ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને જે ટ્રાફિક છે તેને પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને જ્યાં જે યુવકને વાગ્યું છે તેની ફરિયાદ લઈ અને જે કસૂરવાર છે તેઓ સામે પગલાં લેવાની વાત કરવામાં આવતા જ્યારે આ ટ્રક ચાલકો છે તેઓએ આ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અને હાલ વાત કરવામાં આવતા ટ્રક ચાલકોને ની ફરિયાદ લઈ અને જે આરોપી છે તેને પકડવામાં આવશે, પરંતુ હાલ આ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે। જી આવા સાજે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પૈસાની લેતી દેતીના મામલે જાહેરમાં બબાલ થઈ અને તેને કારણે કલાકો સુધી આ ટ્રાફિક જામ સર્જાઈ ગયો। જો કે હવે ટ્રાફિક પૂર્વવત થઈ ગયો છે, પણ આ બબાલને કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।